શ્રી કૃષ્ણએ વિશ્વકર્મને બોલાવ્યા. વિશ્વકર્મા આવ્યા. સુદામા તો પોરબંદર વયા ગયા હતા. એને એમ થયું કે મારા મિત્રએ મને કાંઈ આપ્યું નહીં, અને ભગવાને બોલાવ્યા વિશ્વકર્મને. વિશ્વકર્મને કીધું કે આજે સુદામાની નગરીની અંદર સરસ રાજભવન બનાવો, રાજમહેલ બનાવો. એટલે વિશ્વકર્મને આજ્ઞા કરીને વિશ્વકર્મા અહીંયા ગયા તો વસુંધરાને મળ્યા કે પ્રભુ તમે કોણ? તો કે હું વિશ્વકર્મા. તો કે શિલ્પી પધારો. બોલો પ્રભુ, મારા જેવું શું કામ છે માતા કી? તો કે કાંઈ નહીં, કે ભગવાને મને આજ્ઞા આપીશ, જો આ તમારી નગરીનું મારે નિર્માણ કરવાનું છે તો કે ભગવાન મારે કાંઈ નગરી જોતી નથી, તમે હું એવી સવારથેલી નથી, તમારે આખી નગરી જો બનાવવાની ગણતરી હોય તો એ કે આખી નગરી બનાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શિલ્પીને આદેશ આપ્યો કે આખી નગરી બનાવો. વસુંધરા એ કે પોતે સવારથેલી નથી, એટલે જ્યાં સવારથ ન હોય ત્યાં માલિક હોય. એમ ભક્તિની અંદર, કર્મની અંદર ક્યાંય સવારથ રાખોમાં, સરસ ભક્તિ કરો, સરસ કર્મ કરો. આપણા એકનું કાંઈ છે નહીં, આ બધું પ્રભુનું છે. જય શ્રી રામ.